જુનાગઢ જિલ્લામાં તોરણિયા હનુમાનના મહંત સાધુઓને એક સાધ્વી એની ગામવાળાએ હાકલપટ્ટી કરાવી. જોજે હો, વિસાવદર તાલુકો આખો ખાબકે નહીં ત્યાં. વિસાવદર તાલુકો આખો ખાબકે નહીં, તારી હાકલપટ્ટી ન કરાવે હો ક્યાંક જોઈજે. એની કરતા હજી સુધરી જા. 2 વાર તો મીટિંગ કરી તને આની આ વાતમાં સુધારો લઈ આવવાનું કરી દીધું છે, પણ તે સુધારો લઈ આવ્યો નથી. બરાબર, એટલે હવે તું સુધરી જા અને વીડિયાવાળાને બોલાવી અને તારું જે કાંઈ પાપ હોય પોકારીને કહી દે એટલે વાત પૂરી થાય. બાકી તારી આ અકલપટ્ટી થવાની છે આ રીતે, એ તો 100%ની વાત છે. એટલે સુધરી જા તો સારું. તને સુધરવાનો મોકો નરેન્દ્ર બાપુએ 4 વખત આપેલો છે. કેટલી વખત? નરેન્દ્ર બાપુએ તને 4 વખત સમજાવેલો છે આ બુદ્ધામાં. હજી તું સમજો નથી. અને વીડિયાવાળાને બોલાવી અને તારું જે કાંઈ પાપ હોય પોકારી દે અને તારી રીતે જે રસ્તો કાઢવાનો હોય કાઢી લે. બાકી તારી આકલપટ્ટી થવાની છે એ તો 100%ની વાત છે. અને વિસાવદર તાલુકો જ કરશે તારી અકલપટ્ટી, એ મને ખબર છે. વિસાવદર તાલુકામાં એમાં બધા હશે, 18 વરણ હશે, સાધુ સંતો હશે. બરાબર, એટલે તારી અકલપટ્ટી થવાની છે 100%ની વાત છે. મૂકશે નહીં કોઈ, પબ્લિકે નહીં મૂકે, સાધુ સંતોય નહીં મૂકે અને સરકારે નહીં મૂકે. એટલે જે કાંઈ હોય તારું પાપ પોકારી અને આપણા ગીગાને પગે લાગી અને પોસા પગે નીકળી જા, એમાં તારા ભલાઈ છે. બાકી તારી આ જે સાધુની આ અકલપટ્ટી જે થઈ ને તોરણિયા હનુમાનવાળાની સાધુની સાધ્વીની, એમ તારી પણ અકલપટ્ટી થવાની છે એ તો 100%ની વાત છે. એટલે વીડિયાવાળાને બોલાવીને તારું જે કાંઈ પાપ હોય પોકારીને આપા ગીગાનો ધૂપી ઉપાડીને કહી દે એટલે વાત થાય પૂરી. બરાબર, બાકી હવે તને આપા ગીગાએ બસાવી હગે એવી પરિસ્થિતિ છે નહીં. બરાબર, એટલે હવે તારું જે કાંઈ હોય પાપ પોકારી અને કહી દે અને ત્યાંથી તારી રીતે રવાના થઈ જા માન હોતો. બાકી જે સાધુ તોરણિયા હનુમાનવાળાનું આજ જે માન ખોવાનું છે એમ જ તારું માન ખોવાનું છે. બરાબર, એટલે તારી રીતે જે કાંઈ હોય એ રસ્તો કરી અને તારી રીતે પોછા પગે નીકળી જા. પછી રાતે બિસ્તરા બાંધવા પડે એવું ન કરતો અને ધોળે દે જવાય એવો રસ્તો કાઢીને નીકળી જા.